જય જોહર, જય આદિવાસી। જો મિત્રો તમને બતાવું આજે તમને આપણા દાહોદમાં બનેલું આદિવાસી મ્યુઝિયમ। તમે જેવા અંદર જશો એટલે તમને ગુરુ ગોવિંદ મહારાજની મૂર્તિ જોવા મળશે। ત્યાંથી તમે થોડાક જ આગળ જશો એટલે તમને જોવા મળશે રામ લક્ષ્મણ સબરીબાઈની મૂર્તિ, એ પણ એમની ઝૂંપડી સાથે। આ સામે જોવાય છે આ સભાખંડ છે અને આ છે હાઈવે તરફનો રસ્તો। વિડીયો કેવો લાગે કહેજો અને કોમેન્ટ કરજો। આ મ્યુઝિયમ દાહોદ ઇન્દોર હાઈવે ઉપર આવેલું છે। ચાલો જરા જોઈએ આ નજીકથી મૂર્તિઓ કેવી દેખાય છે। ચાલો। જય શ્રી રામ। રામ જ્યારે વનવાસમાં હતા ત્યારે સબરીબાઈ તેમની રાહ જોઈને બેઠા હતા અને પોતાના હેઠા બોર ખવડાવ્યા હતા, તે તસવીર બતાવી રહી છે। બોલો સબરી વીર કી। આ ઝૂંપડી આગલા જમાનામાં કચ્છ બાજુની આદિવાસી જાતિ રહેતી હતી તે ઝૂંપડી બતાવવામાં આવી છે। આ મૂર્તિ દ્વારા એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા વાંસમાંથી જે સામાન આપણે બનાવીએ છીએ તે પોતે હાથથી બનાવીને વાપરતા હતા તેવું બતાવવામાં આવ્યું છે। જુઓ આ બનાવી રહ્યા છે। આ મ્યુઝિયમ આપણા માટે જ બનાવાયું છે, એમની મુલાકાત જરૂર લેજો અને વિડીયો જોઈને તો તમને ગમી જ જશે। આ ગાય છે, ગાયની નજીક એનું નાનું વાસરડું છે, 2 બળદ છે જુઓ, અને બહાર 2 બકરીઓ બાંધેલી છે। આગળ જુઓ એક સ્ત્રી જંગલમાંથી લાકડા લઈને આવે છે ખાવા બનાવવા માટે। દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ ગામડાનું જીવન બતાવવામાં આવ્યું છે। એક સ્ત્રી કંઈક અનાજ સાફ કરી રહી છે એવું લાગે છે। બીજી બાજુ તમે જુઓ એક છોકરી નાના બાળકને જોડીમાં સુવડાવીને હિંચકો દઈ રહી છે। જુઓ તમે જોઈ શકો છો હિંચકો પણ આપ્યો છે। બીજી બાજુ ઘરના રોટલા પણ ઘડાઈ રહ્યા છે અને કૂતરો પણ બેઠો છે નજીક। સામે જુઓ વડીલો તમાકુ જેવું પી રહ્યા છે અને બાળકો રમે છે। એક બીજી કાળી બકરી, સફેદ બકરી ગાડા સાથે બાંધેલી છે। આ ગાડું જુઓ તમે। આ ગાડાનો ઉપયોગ આગળના જમાનામાં લોકો માલ સામાન લાવવા માટે ઉપયોગ કરતા હતા। જુઓ દોસ્તો ડોશીમાએ કેવો પોશાક પહેર્યો છે। આ આગળ જોઈએ આપણે આ તસવીરમાં કે નાનું છોકરું છે એમને ધાવણ આપી રહી છે એની માતા। ચાલો જરા એમના ઘરની અંદર જોઈએ ઘર કેવું છે। જુઓ આવું ઘર છે। ચાલો ફરી બહાર નીકળીએ। ઘરની બહાર જોઈએ તો વડીલો પોતાના કામમાં વ્યસ્ત છે અને બાળકો કંઈક નવી રમત રમી રહ્યા છે અને કૂતરાઓ પણ નજીક છે જુઓ। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે આવા જૂના ઘરો કાચા મકાનમાં લોકો રહેતા હતા એ બતાવવા આવ્યું છે। જુઓ આવી રીતેનું ઘર હતા। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ભેગા થઈને વાતો કરી રહ્યા છે। આવું જોઈને આપણને આપણા ગામડાનું વાતાવરણ પણ યાદ આવી જાય છે કે ગામડું આવું છે। જોઈ શકો છો તમે આ દિવાલ છે પણ કાચી દિવાલ છે અને માટીથી લીપેલી છે। ચૂલા પણ બહાર માટીવાળો છે। કૂતરો પણ એક રાખતા હતા એ જુઓ તમે। બધા ઘરો પાસે એક કૂતરો પણ છે જે કૂતરો પાળવામાં આવતો। આ છે નળિયાવાળા અને થાપડાવાળા કાચા મકાનો। ઘરની દિવાલો પર તમને બતાવું આવું ચિત્રકામ પણ કરેલું જોવા મળે છે। આ ઘર છે નળિયાવાળું અને કાચું માટીની દિવાલથી બનાવેલા ઘરો છે જુઓ। હવે ખાસ જોવાનું છે તો આ 3 દેખાય છે એમાં જોવા મળશે તમને। ચાલો અંદર જઈએ।
અંદર જતાની સાથે જ તમને અલગ અલગ રાજ્યના પહેરવેશ સાથે એક જોડ જોવા મળશે કે પુરુષ કેવો પહેરતા હતા અને સ્ત્રી કેવું પહેરતા હતા. જુઓ, બધા રાજ્યોના અલગ અલગ પહેરવેશ રજૂ કરવામાં આવે છે. ચાલો અંદર થોડા આગળ જઈએ, શું જોવા મળે છે. આ મૂર્તિ છે ભગવાન બિરસા મુંડાની. જુઓ કેવી રીતે એમને કાર્ય કર્યું હતું તે બતાવવામાં આવ્યું છે. આગળ જ આ કોમ્પ્યુટર છે. આમાંથી તમે બધી માહિતી મેળવી શકો છો, વાંચી શકો છો અને જાણી શકો છો. આ બકરા પણ બાંધેલા છે, સાથે મરઘી છે, પાણી માટલીમાં રાખે એ બતાવ્યું છે. નાના બાળકો રમે છે, ગાય અને વાછરડું છે. અહીંયા લાકડાનું બનેલું ગાડું છે, એ વચ્ચોવચ્ચ મૂકવામાં આવ્યું છે. જુઓ તમે, ગાડું આ પ્રકારનું છે. આ કોમ્પ્યુટરમાંથી તમે જાતે પણ માહિતી મેળવી શકો છો, પોતે ચલાવી શકો છો. જે જાતિ વિશે તમે જાણકારી માંગતા હોય તે વિશે. જો અહીંયા બધી જ જાતિઓ દેખાય છે. માહિતી સાથે બધા ફોટા ચિત્ર સાથે તમને બતાવવામાં આવ્યું છે. આ બળદગાડું કહેવાય, જે બળદથી ચાલે છે. જો નજીકથી આ લાકડાનું બનેલું છે. ચાલો જરા આગળ લઈ જઈએ તમને બીજી કુટીરમાં. આ મૂર્તિમાં જોઈ શકો છો તમે, વર અને કન્યા છે. લગ્ન કઈ રીતે થાય, કેવી રીતે જતા હતા તેવું બતાવવામાં આવ્યું છે. આ ઢોલ સાથે વગાડવાવાળા છે, અલગ અલગ નૃત્ય સાથે પોતાના પોશાકમાં ઊભા છે. આ એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા આદિવાસી લોકો કેવા પોશાક પહેરતા હતા, કેવી રીતે શું કરતા હતા. જુઓ, ચાલો આગળ જઈએ. આ ચિત્રમાં નહીં પણ આ મૂર્તિ છે. આમાં ખેતીકામ તેમજ જંગલમાં કેવી રીતે કામો કરતા એ બતાવવામાં આવ્યું છે. આ એમનું ઘર છે ને એક સ્ત્રી પાણી ભરીને લાવી રહી છે. આ ખેડૂત છે અને હળ પણ ચલાવી રહ્યા. જુઓ, વર્ષો પહેલાં આવું જોવા મળતું હતું, હવે ધીરે ધીરે આ પણ જોવા મળતું નથી. એટલે આ મ્યુઝિયમની મુલાકાત જરૂરથી લેજો. આ છે આદિવાસી બાબા ખત્રીઓના ઘોડા. જય જોહર, જય બાબા ખત્રી. ચાલો હવે જોઈએ આદિવાસી નૃત્ય કલા. આવી રીતે આદિવાસીઓ પોતાનું નૃત્ય રજૂ કરતા હતા. જો તમે આ જોઈ શકો છો. આ અલગ અલગ રાજ્યના પોશાકો પણ જોવા. મૂર્તિ જાણે બોલવા કરતી હોય એવું જ લાગે છે. જુઓ, આવા પોશાકો એ આપણી આદિવાસી સંસ્કૃતિ છે, એ પણ હવે લુપ્ત થવા લાગી છે. આ ભીત ઉપર ભીત ચિત્રો કેવા દોરેલા છે જોઈએ, અને માટીકામ પણ કેવા સરસ રીતે કરેલું છે. જુઓ, આ છે આદિવાસીઓના વાજિંત્રો. જુઓ, અલગ અલગ પ્રકારના વાસણો છે. આગળ કેવા સાધનોનો ઉપયોગ કરતા હતા એ છે. ઘંટી છે. જો તમે જોઈ શકો છો, બધા અલગ અલગ પ્રકારના છે, એ પણ માટીના અને લાકડાના. આ છે આભૂષણો, ઘરેણાં, બોરિયું, હાથમાં પહેરવાનું, ગળામાં પહેરવાના હાર, અલગ અલગ જાતના જોવા મળે છે. આ પણ અલગ અલગ પ્રકારના બધા સાધનો છે. અમુક વસ્તુને તમે ના જાણતા હોય તો પણ જોવા મળે એવી વસ્તુ છે. એટલે આ મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેજો. વધારે દૂર નથી, એ દાહોદના હોય એમના માટે તો ખાસ. જો તમને આવું જોવા ના મળ્યું હોય પણ
અહીંયા આવશો એટલે જોવા મળશે અને જાણકારી મળશે. જય જોહાર, જય આદિવાસી. હા, તમે જોઈ શકો છો પેલી બાજુ મેદાન છે રમવા માટેનું, આ બાજુ પાર્કિંગ છે. આ સામેનો રસ્તો બહારથી અંદર તરફ આવે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય જોહર, જય આદિવાસી.